સેટેલાઇટથી જો અગર આપણે પૃથ્વીને જોઈશું તો ભારતની વેસ્ટમાં એક રણ આપણને બહુ જ મોટું દેખાય છે ને આ રણ સાઉદી અરેબિયાનો દેશ છે. આમાં જો થોડુંક ઝૂમ ઇન કરીશું, નજીકથી જોઈશું તો આપણને ગ્રીન કલરના સર્કલ્સ દેખાશે. હજુ ઝૂમ ઇન કરીશું તો ખબર પડશે કે આ ગ્રીન સર્કલ તો હજારો કિલોમીટરો સુધી ફેલાયેલા છે. શું છે આ ગ્રીન સર્કલમાં? તો આ સાઉદી અરેબિયાના રણમાં આવેલા ખેતરો છે. જ્યારે ખેતીવાડીમાં સાયન્સનો પ્રયોગ કરીને પિવટ સિસ્ટમ ડેવલપ કરી સાઉદી અરેબિયાએ, ત્યારે રણમાં પણ એ ખેતી કરી શક્યા અને 1990થી અત્યાર સુધી આ ખેતરોની સંખ્યામાં અસંખ્ય ઘણો વધારો થયો છે. કેમ હું ખેતીવાડીની વાત કરું છું? તો હમણાં 10મા 12માનું રિઝલ્ટ આવ્યું છે. આ રિઝલ્ટ પછી કરવું શું એના માટે ગુજરાતમાં તો ઘણા બધા ઓપ્શન છે અને બાળકો કન્ફ્યુઝ પણ થતા હશે. પણ એવા વિદ્યાર્થીઓ જે એગ્રીકલ્ચર ફિલ્ડમાં આજે કંઈ આગળ કરવા માંગે છે તો એમના માટે મારી જોડે બહુ ગજબની ઇન્ફોર્મેશન છે. અને એ ઇન્ફોર્મેશન જો તમે પણ મેળવવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને એ તો આપણે સૌ જાણીએ છીએ કે કૃષિ એટલે એગ્રીકલ્ચર એ અનાદિકાળથી માનવ સંસ્કૃતિનું કરોડરજ્જુ રહ્યું છે. આપણે પહેલા હન્ટર ગેધરર્સ હતા, એટલે શિકાર કરતા હતા અને પછી જે મળે એ ખાઈ લેતા હતા. પણ એક વખત માણસોને ખેતી આવડી ગઈ, એના પછી નદીઓની નજીક આપણે સેટલ થવાનું ચાલુ કર્યું અને એના પછી પાછું વળીને જોવાનું થયું જ નથી. એટલે જ કદાચ આ ફૂડ સિક્યોરિટીના લીધે આપણું માનવતાનું આટલું બધું પ્રોગ્રેસ થયું છે. માનવતાના એક્ઝિસ્ટન્સ અને ડેવલપમેન્ટમાં એગ્રીકલ્ચરનો બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. પણ એગ્રીકલ્ચર છે શું? ફક્ત પાક રોપવું કે પછી પ્રાણીઓને ઉછેરવાની સિસ્ટમ નથી. આ એક જટિલ સિસ્ટમ છે. કૃષિ વિજ્ઞાન મેળવવામાં પર્યાવરણ, જીવ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને ટેકનોલોજીનો સમાવેશ થાય છે. અને આ બધું જ નોલેજ આપણને જીવનના ઘણા બધા પાસાઓમાં ઉપયોગી થઈ શકે છે. આપણો દેશ ભારત પહેલેથી જ કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખાય છે. અને આપણા પૂર્વજોની વાત કરીએ ને તો એમનું જીવન નિર્વાહ અને આજીવિકા બંને એકમાત્ર એક કૃષિ પર જ નિર્ધારિત હતું. વર્લ્ડ બેંકની રિપોર્ટ જો આપણે જોઈશું તો એમાં ભારત દુનિયાનું સૌથી મોટું પ્રોડ્યુસર છે ઘણી બધી વસ્તુઓમાં. દુનિયાનું સૌથી વધુ દૂધનું ઉત્પાદન ભારતમાં થાય છે, પલ્સીસનું ઉત્પાદન, સ્પાઇસીસનું ઉત્પાદન. દુનિયાનું સૌથી મોટું કેટલ હર્ડ ભારતમાં છે. લાર્જેસ્ટ એરિયા અંડર કલ્ટિવેશન એટલે સૌથી મોટા ખેતરો ઘઉં, ચોખા અને કપાસ માટેના એ ભારતમાં છે. હવે આટલી બધી જગ્યાએ નંબર 1 પર છે એટલે એવું તો નથી કે ભારતમાં કૃષિનું જ્ઞાન નથી. અરે ભાઈ, આપણા પૂર્વજનો દુનિયામાં અવ્વલ નંબરે આવતા હતા કૃષિ ક્ષેત્રે અને આજે પણ આપણે એક દરજ્જો ધરાવીએ છીએ. પણ એક જરૂરત તો છે જ કે વૈજ્ઞાનિક ઢબે આપણે કૃષિની પદ્ધતિઓને અપડેટ કરવાની. સુમાકા જફેદ આ એક નાઇજેરિયન ફાર્મર છે જે ચોખાની ખેતી કરે છે. એમણે છે ને એગ્રીકલ્ચરનું જ્ઞાન મેળવ્યું અને 4 વર્ષમાં એમનું ચોખાનું આઉટપુટ એટલા ને એટલા એરિયામાં 4 ગણું થઈ ગયું છે બીજા બધા ઉત્પાદન કરે છે એના કરતાં. અને આ જ ફાયદો આપણને મળી શકે જ્યારે આપણે સાયન્સને એગ્રીકલ્ચરમાં ઉમેરીએ છીએ. ભારતનું ટોટલ જીડીપી લગભગ 297 લાખ કરોડ રૂપિયાનું છે અને 17% કૃષિ ફિલ્ડમાંથી આવે છે. અને ભારતની આબાદીના 60% લોકો ડાયરેક્ટલી કે પછી ઇનડિરેક્ટલી કૃષિ ક્ષેત્ર સાથે જ સંકળાયેલા છે. ભારત આજે દુનિયાનું સૌથી પોપ્યુલસ કન્ટ્રી એટલે સૌથી વધુ આબાદીવાળો દેશ છે અને એટલે જ ભારતમાં અનાજ પુરવઠાની જરૂરત આપણી આબાદીને ખવડાવવા માટે તો હંમેશા રહેવાની જ છે. કૃષિ, એગ્રીકલ્ચર એ ભારતના આજના અમૃતકાળની સૌથી મોટી જરૂરિયાત છે અને એના માટે જરૂરત છે આજના યુવાનોને કૃષિ સાથે જોડાવાની. તો પછી આ યુવાનો કઈ રીતે કૃષિ, એગ્રીકલ્ચર સાથે જોડાઈ શકે? 10th અને 12th પછી જે એકથી એક ચડિયાતા કોર્સિસ અવેલેબલ છે એ કોર્સિસની માહિતી મેળવીને એ કોર્સિસમાં આગળ વધીને અને આપણી આજની એગ્રીકલ્ચર અને ફૂડને લઈને જેટલી બી પ્રોસેસીસ છે, ટેકનિક્સ છે, પદ્ધતિઓ છે એને અપડેટ કરીને જેનાથી આઉટપુટ પણ વધારે આવી શકે અને પ્રોફિટ પણ વધારે થઈ શકે. તો કયા કયા કોર્સિસ છે? બસ આ કોર્સિસની અને કોર્સિસ ક્યાંથી કરી શકીએ એની જ માહિતી આજના વિડીયોમાં હું તમને આપવાનો છું. સૌથી પહેલા 10th સ્ટાન્ડર્ડ પછી ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર કરી શકીએ છીએ આપણે અને 12th સ્ટાન્ડર્ડ પછી બીટેક ઇન એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, બીટેક ઇન ફૂડ ટેકનોલોજી, એ જ રીતે બીએસસી ઇન એગ્રીકલ્ચર અને બીએસસી ઇન ફૂડ ટેકનોલોજી કરી શકીએ. પણ સવાલ એ થાય છે કે આ બધા કોર્સિસ કર્યા પછી આપણને નોકરી કે પછી વ્યવસાયની કઈ કઈ તકો મળે? કૃષિ અને ફૂડ ટેકનોલોજીના અભ્યાસક્રમો પૂરા કર્યા પછી લાયક ઉમેદવારોને સરકારી, અર્ધ સરકારી કે પછી પ્રાઇવેટ કંપનીઓમાં જોબની તક મળી શકે છે. ધોરણ 12 પછી કૃષિ એટલે એગ્રીકલ્ચર અને ફૂડ ટેકનોલોજીના અભ્યાસક્રમો પૂરા કર્યા પછી સ્કાય ઇઝ ધ લિમિટ બોસ, ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે.
કયા કયા? તો સ્નાતકો, કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ શાસ્ત્રીઓ, કૃષિ અધિકારીઓ, પાક સલાહકાર, કૃષિ એન્જિનિયર, ફૂડ ટેકનોલોજીસ્ટ, ફૂડ તપાસ અધિકારી, ફાર્મ મેનેજર અને બાગાયત શાસ્ત્રી. પછી કૃષિ વ્યવસાય પણ કરી શકે છે, સંશોધન અને ડેવલપમેન્ટની પ્રોસેસીસમાં પણ પોતાનું કરિયર આગળ વધારી શકે છે. અગર બીએસસી કે પછી બીટેક ઇન ફૂડ ટેકનોલોજી કર્યું છે તો ગ્રેજ્યુએટ્સના ઓપ્શન્સ આટલા છે. ટેકનિકલ બ્રુઅર બની શકે, ફૂડ સેફ્ટી ઓફિસર બની શકે, ક્વોલિટી કંટ્રોલ મેનેજર, ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી શકે, ડિસ્ટિલરી, બેકરી, રેસ્ટોરન્ટ અને હોટેલ, હોસ્પિટલો, એટલે એક રિસર્ચ ફૂડ ટેકનોલોજીસ્ટ બની જઈએ ને એના પછી રોજગારની ઘણી બધી તકો મળે છે, ફક્ત ભારતમાં નહીં, ઇન્ટરનેશનલી પણ. એમાં પણ ઘણી બધી ટાઈપની કંપનીઝના ઓપ્શન છે, જેમ કે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, ફૂડ ટેકનોલોજી, સોફ્ટ ડ્રિંક મેન્યુફેક્ચરિંગ કંપનીઓ, અનાજ અને ચોખાની મિલો, ગુણવત્તા નિયંત્રણ સંસ્થાઓ, ખાદ્ય સંશોધન પ્રયોગશાળાઓ, સંશોધન અને પેકેજિંગ ઉદ્યોગોમાં ફૂડ પ્રોડક્શન મેનેજર તરીકે કામ કરી શકે છે. તો પછી હવે સવાલ એ થયો હશે કે કૃષિને લાગતા વળગતા આ કોર્સિસ કઈ યુનિવર્સિટીમાંથી થાય? તો જવાબ છે યુજીસી NAAC ટીમ દ્વારા A ગ્રેડ પ્રાપ્ત મહેસાણા સ્થિત ગણપત યુનિવર્સિટીમાં 10th અને 12th પછી એગ્રીકલ્ચર અને ફૂડ ટેકનોલોજીમાં ઘણા બધા કોર્સિસ ઓફર કરવામાં આવી રહ્યા છે. આ કોર્સિસમાં ધોરણ 10 પછી ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ છે કે પછી ડિપ્લોમા પ્લસ ડિગ્રી ઇન્ટિગ્રેટેડ કોર્સ ઇન એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ છે, અને 12th સ્ટાન્ડર્ડ પછીના સ્ટુડન્ટ્સ માટે બીટેક ઇન એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, બીટેક ઇન ફૂડ પ્રોસેસિંગ, બીએસસી ઇન એગ્રીકલ્ચર અને બીએસસી ઇન ફૂડ પ્રોસેસિંગ. હવે આ કોર્સિસ કરવા માટે ગણપત યુનિવર્સિટી જ કેમ? તો ગણપત યુનિવર્સિટીની હિસ્ટ્રી જોતા, એની સગવડો, સવલતો અને શિક્ષણની પદ્ધતિઓને જોતા એક વસ્તુ તો આપણને ખબર જ છે કે ગણપત યુનિવર્સિટીમાં કોઈ કોર્સ થશે તો સ્ટુડન્ટ્સનું સર્વાંગી વિકાસ થશે. પોતાનો કરોડો અબજો રૂપિયાનો બિઝનેસ ભગવાન ભરોસે અમેરિકામાં મૂકીને આજે પદ્મશ્રી ગણપત દાદા, જેમણે ગણપત યુનિવર્સિટીની શરૂઆત કરી હતી, એ આજે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે એમને પર્સનલ ધ્યાન આપી રહ્યા છે. ગણપત યુનિવર્સિટીમાં ટોપ ક્લાસ એજ્યુકેશનની સાથે સાથે સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટીઝ પણ મળે છે. થિયરી અને પ્રેક્ટિકલ બંને નોલેજ ઉપર સરખું ભાર અપાય છે. ગણપત યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ્સને ઇન્ડસ્ટ્રી કનેક્શન પણ મળે છે, ઇન્ટર્નશિપ પણ મળે છે, અને આ વાઇબ્રન્ટ કેમ્પસ ગણપત યુનિવર્સિટીનું એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે જે સપોર્ટ કરે, એન્ગેજ કરે વિદ્યાર્થીઓની દરેક લર્નિંગ પદ્ધતિઓમાં. ગણપત યુનિવર્સિટીની જે હાઈલી ક્વોલિફાઈડ, વેલ એક્સપિરિયન્સ ફેકલ્ટી છે ને, એ જે પદ્ધતિઓથી વિદ્યાર્થીઓને સમજાવે છે, ભણાવે છે, પ્રેક્ટિકલ નોલેજ આપે છે, એના લીધે જ આ ઇકોસિસ્ટમ તૈયાર થયું છે, જે એક પાવરફુલ ઇકોસિસ્ટમ આપણે ગણી શકાય. ગણપત યુનિવર્સિટીનો મોટો છે વિદ્યા સમાજોત્કર્ષ. એનો મતલબ છે કે સોસાયટીનો, આપણા સૌનો પ્રોગ્રેસ વિદ્યાથી, ભણતરથી થાય છે, એજ્યુકેશનથી થાય છે. સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરીને તમે ગણપત યુનિવર્સિટીમાં એગ્રીકલ્ચર અને ફૂડ ટેકનોલોજીના દરેક કોર્સની માહિતી લઈ શકો છો. આ વિડીયોની માહિતીથી આપણા દેશની, દુનિયાની ખેતીને લઈને, એગ્રીકલ્ચરને કે ફૂડ પ્રોસેસિંગ ફિલ્ડને લઈને તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો બસ આવી જ વિડીયોઝ માટે એક વાત કહું, જોતા રહેજો. આ વિડીયો એ દરેક વ્યક્તિને મોકલજો જે વ્યક્તિને આ માહિતીની જરૂરત છે, અને આવી વિડીયોઝ જોવા માટે VTV ગુજરાતીનો એપ ડાઉનલોડ કરી દેજો. આપણે ફરી મળીશું.